નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવ જે છે એ ગઈકાલ રાતના બનેલ છે અને એ બનાવની જે હકીકત જોવા જઈએ તો અહીં નડિયાદ સંતરામ જે આંખની હોસ્પિટલની પાછળ રહેતા ફરિયાદી છે જિગ્નેશભાઈ વાઘેલા, તેઓએ ફરિયાદ આપેલી કે એમના જે ભાઈ છે એ ભાઈને આ કામના જે આરોપીઓ છે હરીશ ઉર્ફે યોગો, હિંમતભાઈ કાગસિયા અને કરણ ડાયાભાઈ મારવાડી, આ બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ નાની શાક માર્કેટ છે, શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સરગરાનાઓ હતા. આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાળી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ઠપકો કરવાનું શરૂઆત કરેલી, ત્યારે આ હરીશ ઉર્ફે યોગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણ ડાયાભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણા ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ ચપ્પુ આ કામના જે ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને એ ત્યાં આગળ પડી ગયેલા. એમના પડી ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એણે એના ભાઈ અને ફરિયાદી જિગ્નેશ વાઘેલાને ફોન કરેલો અને સ્થળ ઉપર આ લોહીલુહાણ હાલતમાંથી મળ્યા ભોગ બનનારને લઈ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી મહા ગુજરાત હોસ્પિટલમાં ગયા, તેને મરણ જાહેર કરેલા. આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ 103, 352 અને કલમ 54 મુજબનો એક ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોપીઓને હસ્તગત કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. એફએસએલ અને અન્ય એક્સપર્ટને અત્યારે સ્થળ ઉપર બોલાવી પંચનામું કરવાનું ચાલુ છે, તેમજ ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પીએમ કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. હત્યાના કારણમાં એવું છે કે આ જે મરણ જનાર છે તેમજ જે આ આરોપીઓ છે એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકોએ બર્થડેની સેલિબ્રેશન કર્યું. એમના સમાજના જે લોકો હતા, યુવાનો બધા ભેગા થઈને બર્થડે સેલિબ્રેશન કર્યું. એ બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા, પણ જમવાની દુકાન કંઈક બંધ હતી. ફૂડ ઝોનમાં જમવા ગયા, ત્યાં દુકાન બંધ હતી અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનારની સાથે તકરાર કરી કે તમે મને જમાડ્યા વગર મોકલો છો. બાબત બિલકુલ સામાન્ય હતી, પણ ગાળાગાળી બોલાચાલીથી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જ્યારે ઠપકો કરવા ગયા ત્યારે આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓએ ચપ્પાથી, છરીથી મરણ જનારને મારી દીધેલું અને ખૂબ જ લોહી વહી ગયું, જેથી તાત્કાલિક